નસવાડીના પલાસણી ગામ પાસે મસ્ત મોટું વૃક્ષ ધરાશાયી થયું છે। નસવાડી તાલુકાના ક્વાંટ રોડ પર મોટું વૃક્ષ પડતા ત્યાંથી પસાર થતા છોટાઉદેપુર સાંસદ જાતે કામગીરીમાં જોતરાયા હતા। મુખ્ય સ્ટેટ હાઈવે હોય અને સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં નસવાડી ખાતે આવેલ સાંસદ પરત જઈ રહ્યા હતા। વૃક્ષ હટાવવાની કામગીરી કરતા વનકર્મીઓ સાથે તેઓ પણ જોતરાયા હતા। સાંસદ પોતે ખેડૂતો અને તેઓની કામગીરીનો વિડીયો વાયરલ થયો છે। સ્ટોરી રિપોર્ટ બાય રફીક મકરાણી, છોટાઉદેપુર। રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ। 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા। શુભેચ્છક નમસ્તે સૌ ભારતવાસીઓ, સૌ ગુજરાતના નાગરિકોને આપણા સ્વતંત્ર પર્વ 15મી ઓગસ્ટ નિમિત્તે 1000 વર્ષની ગુલામી બાદ આપણને જે સ્વતંત્રતા મળેલી છે એ સ્વતંત્રતાને યાદ કરી આપણી દેશની ભાવનાઓ, રાષ્ટ્રની ભાવનાઓને પ્રેરણા મળે, રાષ્ટ્રીય વિચારધારાને પ્રેરણા મળે એ માટે આપણા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોને આજના દિવસે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમના પરિવારજનોને પણ આપણે નમન કરીએ છીએ અને આજના દિવસે સૌ રાષ્ટ્રપ્રેમીઓને સ્વતંત્ર પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભારત માતા કી જય, વંદે માતરમ। ઉપસ્થિત સોલંકી બાય। રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ એટલે સ્વતંત્રતા દિવસ। 78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તમામ દેશવાસીઓને હાર્દિક શુભેચ્છા। શુભેચ્છક 15મી ઓગસ્ટ માનનીય આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે આખા દેશની અંદર આપણો દેશ હજારો વર્ષ પછી જે ગુલામીમાંથી આપણને જે આઝાદ થયો છે એમાં મોદી સાહેબે ઘેર ઘેર તિરંગા લહેરાવવા માટે આહવાન કર્યું છે। એટલે આપણા મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન। દરેક ભારતવાસીઓને જે એમના દેશના પરિવારો જે શહીદ થયા છે એમને પણ આપણે ખૂબ નમન કરી અને એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ। આજના શુભ પ્રસંગે દરેક ભારતીયોને આપણે શુભકામના પાઠવીએ છીએ। માનસી સોઢા, બાયડ તાલુકા સંગઠન પ્રમુખ।